ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદ બાદ ઉત્તરાખંડ જેવો માહોલ સર્જાયો છે। સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાંથી પથ્થરો ધસી આવતા સનરાઈઝ પોઈન્ટ તરફ જતો માર્ગ આંશિક રીતે બંધ કરવો પડ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે વાહનોને નુકસાન થયું નથી। ડાંગ જિલ્લાના સાપુતારામાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ છે। સાપુતારાના પ્રખ્યાત સનરાઈઝ પોઈન્ટ તરફ જવાના માર્ગ પર પહાડ પરથી મોટા પથ્થરો ધસી આવતા માર્ગનો એક ભાગ બંધ થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર સ્થળ પર પહોંચી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે પથ્થરો પડ્યા તે સમયે કોઈ વાહન કે પ્રવાસી ત્યાંથી પસાર થઈ રહ્યો ન હોવાથી કોઈ જાનહાનિ કે નુકસાન નોંધાયું નથી। પ્રશાસને પ્રવાસીઓને ખાસ અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં સાવચેતી રાખી અને કોઈ પણ સંજોગોમાં પહાડની નજીક વાહનો પાર્ક ન કરે। હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદ વચ્ચે સાપુતારામાં કુદરતી સૌંદર્યની સાથે જોખમ પણ વધ્યું છે, ત્યારે પ્રવાસીઓએ સાવચેતી રાખી તંત્રની સૂચનાઓનું પાલન કરવું જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।